ચાલો મિત્રો આપણે જો દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો છે. બપોરે બધા દોસ્તો ભેગા થયા કે બાપુ આપણે કે રાત બપોરે કે આપણે રાતે કે દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો. એટલે બધા દોસ્તો ભેગા થઈ અને જો આ તો સામે બકાલું સુધારી છે, અહીંયા દાળ બફાઈ છે અને હમણાં બાટીનો લોટ બાંધવાનો છે અને પછી આપણે બાટી શેકશું અને પછી બધા ભાઈ બહેન દોસ્તો બધા ભેગા થઈ અને આપણે દાળ બાટીનું સેવન કરીશું. આમાં 4 જાતની દાળ: મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ અને તુવેર દાળ. આ અત્યારે બફાઈ છે, કુકિંગ થાય છે. પછી એમાં બફાઈ જાય એટલે પછી એનો વઘાર કરીશું. વઘાર કરીને પછી બાટી બનાવશું. બાટી બનાવી પછી બાટી તળશું અથવા શેકવાની, ગમે તે કરી શકાય. આપણે બાટીનો લોટ બનાવી દઈશું. એ બાટી બનાવવાની. આ ઘઉંનો લોટ છે. પછી એમાં સૂજી નાખવાની, અજમા નાખવાના, આખા દાણા નાખવાના, મીઠું સ્વાદ મુજબ. આ સૂજી નાખશું આપણે. આ ખાવાના સોડા છે. આ અજમા છે. આ ધાણા છે. એમાં ઘીનું મોણ નાખવાનું. દેશી ઘી હો, દેશી. અમૂલ ગુણ ઘી દાલ બાટીમાં સારું ન લાગે. મોણ આપી દઈશું તો પાણીથી આપણે બાંધવાનો લોટ. આપણે ભાખરીનો લોટ બાંધીએ એને કોઈ કડક લોટ બાંધવાનો. પછી આપણે દાળ વઘારવાનું ચાલુ કરીશું. દાળ બાટીની આપણે પહેલાં ઘીથી દાળ વઘારવાની છે. ઘી એમ નાખશું, ગરમ કરીશું. પછી આ બધો મસાલો અંદર નાખવાનો છે. પહેલાં લસણ, ડુંગળી, મરચાં, આદું. પછી આ આખો મસાલો. પહેલાં આખો મસાલો નાખી દેવાનો, પછી બધો મસાલો નાખવાનો. આ જીરું આપણે નાખીશું. પછી આખો મસાલો. લસણ, આદુ, મરચાં. જ્યાં સુધી આમાં ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને શેકવાનું. મસાલો ચડી ગયો છે. આપણે ટમેટા ઉમેરીશું.
હવે આપણે એને 2-4 મિનિટ આપણે ઢાંકી દઈશું. મોટી થાળી સ્ટીલની લીજો. હિંગ નાખશું આપણે, પછી આ ધાણા જીરું, પછી આ કાશ્મીરી મરચું, ગરમ મસાલો, બરોબર. હા, આપણે મિક્સ કરી દઈએ. પૂરો મસાલો બરોબર શેકાઈ જાય, ગ્રેવી થઈ જાય બધી, એટલે પછી આપણે દાળ એની અંદર ઉમેરવાની આવે. જે આપણે મસાલો બનાવ્યો હોય એ અનુસાર આપણે પાણી નાખવાનું હોય. આપણે થોડું પાણી ઉમેરી દઈએ. પાણી ઉમેરી દઈએ. નાના આપણે શેકાવવાનું, થોડીક ઉકળી જાય પછી આપણે દાળ નાખવાની છે. દાળ નાખી દઈએ પછી આપણે દાળ તૈયાર થઈ જાય. આ સાઈડમાં તેલ મૂક્યું છે, આમાં આપણે બાટી તળવાની છે. આમાં બાટી તૈયાર થઈ રહી છે, બાટી તો તૈયાર તળવાની છે, આપણે ખાલી તળવાની છે. તળાઈ જાય પછી આપણે ભૂંગળા કરીશું, છાશ ઠંડી કરીશું, પછી આપણે બધા સેવન કરીશું. જો આપણા દાળ બાટી તળવાનું ચાલુ થઈ ગઈ છે. આ બાટી છે, આ તળાઈ છે, અને આછી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી બાટીને તળવાની છે. હજી બ્રાઉન નહીં થઈ, બરાબર. હજી અહીંયાથી વધારે બ્રાઉન કરવાની. હવે બાટી તૈયાર થવા આવી છે. હવે આપણે દાળમાં આ દાળનો વઘાર આપણે તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર આપણે દાળ ઉમેરી દઈશું. બરાબર. હવે આની અંદર હું દાળ નાખું છું. આ દાળ છે. કુકરની અંદર થોડુંક પાણી નાખી દઉં. હલાવી પછી આ નાખી દેવાનું. ઓકે. આ દાળ પૂરેપૂરી હલાવવાની. રેડી. હવે બાટી તૈયાર થઈ ગઈ છે, એને કાઢી લઈએ. બરાબર. હવે એક ગ્લાસમાં એને કાઢી લે. આપણે આ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણીયું ચટણી બનાવવાની છે. લસણની તીખું જેને ખાવું હોય એ ઉપરથી નાખી શકે. જો આ દાળ તૈયાર થઈ ગઈ છે.
દાળ બનાવવાની બધાની રેસીપી અલગ અલગ હોય છે. મારી રેસીપી અલગ હોય, તમારી રેસીપી અલગ હોય. જે રીતે તમને રેસીપી ફાવે એ રીતે બનાવવાની. મેં મારી રીતે દાળ બનાવી છે. દાળ તૈયાર થઈ ગઈ છે. હવે બાટે તૈયાર થઈ જાય એટલે આપણે સેવન કરવાનું જમવાનું ચાલુ કરીશું. જો આ બાટી તળાઈ ગઈ છે, આ બાટી તળાઈ ગઈ છે, આ તળાઈ છે. જો આ લસણની ચટણી છે, ખાંડેલું લસણ ને ચટણી બે મિક્સ કરીને બનાવેલી છે. બરાબર. એની અંદર આપણે હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, હવે આની અંદર આપણે 2 પાવડા તેલ નાખશું, 2-3 પાવડા. તેલ આવી જાય એટલે આને કકડાઈ નાખવાનું. ફાસ્ટ ફોલો કરી દેવાનો વિડીયો છે કાંઈ ઉડે નહીં. No, બે ચલો વિશે એવું નહીં બરાબર. બની જાય કાઢી નહીં કરે છોકરી જવા દે ધીરે ધીરે બધું ચટણી થઈ ગઈ છે. દાળ બાટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બધું બહાર લઈ જઈશું. હું ચટણી લઈને બહાર જાઉં છું. કઈ બોલવાની ઈચ્છા છે તમને? બાટી તૈયાર થઈ ગઈ. બાટી તૈયાર થાય એટલે હવે બધાને જમવા બેસી જવાનું છે. હવે છોકરાઓ બધા ભાઈ બંધો સર તૈયાર થઈ ગયા છો ને જમવામાં? હા ભાઈ તમારે જ્ઞાન